આજે તો અમરેલી ગઈને અલ્તાફભાઈ સાથે કર્યું વિડીયો શૂટ. ગુડ મોર્નિંગ ને જયમાં મોગલ મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના મોર મિની વ્લોગમાં. આજે તો સવારમાં ગોપાલભાઈ મને બોલાવી લીધો હતો તેમના ઘરે, કેમ કે અમારે જવાનું તો બાજુના ગામમાં તેમની બાઇક દેવા માટે. એટલે અમે સીધા નીકળી જતા પુંજાપદર ગામમાં તેમની બાઇક દેવા માટે અને સીધા પહોંચી જાય જ્યાં તેમની બાઇક દેવાની હતી તેમના ઘરે. પછી ફટાફટ બાઇક દઈને અમે સીધા નીકળી ગયા ઘર બાજુ, કેમ કે અમારે જવાનું હતું મારા નવા ઘરે. અને સીધા પહોંચી ગયા મારા નવા ઘરે અને મારા ઘરે પહોંચતા જ મેં ગોપાલભાઈને લગાડી દીધા હતા કામે. અને પછી તો શું, આપણો કામ કરવાનો વારો આવી ગયો. लेकिन लोगों को ये खबर नहीं थी कि किसी और के कदम वहां पड़ चुके थे. હાલો તે રોકીભાઈ સાના મુના લાગી જાવ કામે. અને પછી ફટાફટ કામ કરીને અમારે ભરવાનું હતું પાણી, અને પછી અમારે લગાવવાની હતી પાણીની લાયન. હવે પાણીની લાયન લગાવીને જેવી જ મોટર ચાલુ કરી ત્યાં 3-4 અલગ અલગ જગ્યાએથી પાણીની લાયન તૂટી ગઈ. અને અમે તો પાણીની લાયન જોડવાનું ટ્રાય કરી પણ કઈ ભેગું ન થયું. પછી પાણીની લાયન જોડવા માટે અમારે વિદેશથી કારીગર બોલાવવા પડ્યો. પેલા અમારે આ કારીગર તો કેમેરા જોઈને શરમાઈ ગયો અને પાણી ભરીને અમે પાછા લાગી ગયા કામે. એટલી વારમાં અમારું પીવાનું પાણી પણ પૂરું થઈ ગયું હતું. એટલે મારે જવાનું હતું ભાઈબંધના ઘરે પાણીની બોટલ ભરવા માટે. એટલે હું સીધો ગયો ભાઈબંધના ઘરે, અને જો ભાઈબંધના ઘરે પહોંચ્યો ત્યાં તો બટાકા ભૂંગળાની પાર્ટી હાલતી હતી. હવે ભાઈબંધે 2-3 વાર મને ફોર્સ કર્યો કે બટાકા ભૂંગળા ખાવા બેસી જા. હું કાંઈ બેઠો નહીં. પછી એમ થયું કે બેસી ગયો તો સારું હતું, કેમ કે ભૂખે એવી લાગી હતી. પાછો આવીને હું લાગી ગયો તો ઈટુને પાણી પાવા. હવે માણસોને પાણી પાઈને તો બધાય પૂન કમાય. મેં કાંઈક અનોખું કર્યું, ઈટુને પાણી પાઈને પૂન કમાણો. પછી મારે તો થોડુંક એવું કામ, એટલે હું આવી ગયો તમારા માસીના ઘરે. પણ આ મારો માસી તો મને ધમકી આપવા મળ્યો, મને કે તું મને વિડીયોમાં ન લેતો. હવે વ્લોગર આવ્યો એટલે ચા તો બનાવી જ પડે. એટલે મારા માસી મારા માટે બનાવી લીધી હતી ચા, અને પછી ફટાફટ પી લીધી મેં ચા. હવે ચા પીધી એનો તો વાંધો નહીં, પણ સાથે સાથે મેં પાર્સલ પણ કરાવી લીધી. ચા પીને મારે જવાનું હતું ઘરે. પછી હું નીકળી ગયો ઘર બાજુ જવા માટે. અને પછી ઘરે પહોંચીને તૈયાર થઈને મારે જવાનું હતું દુકાને. એટલે હું નીકળી જાઉં દુકાન બાજુ અને સીધો પહોંચી ગયો મારી દુકાને પહોંચીને મારે જવાનું હતું અમરેલી લોક બદલાવા માટે. પછી હું ને ચંદ્રેશ નીકળી જાય અમરેલી જવા માટે. પછી તો ગામ ગોઢાવદર, સલડી, લાલાવદર ને સીધા પહોંચી જાય અમરેલી પહોંચીને અમારે બદલાવાનો તો લોક. એટલે અમે આવી ગયા લોક બદલાવા માટે. અને પછી ફટાફટ લોક બદલાવીને અમે નીકળી જતા ખરીદી કરવા માટે. અને સીધા પહોંચી જાય અલ્તાફભાઈ ની ત્યાં પરફ્યુમ લેવા માટે. અને જેવા જ અલ્તાફભાઈ ની ત્યાં પહોંચે તો એ તો ચાલતું હતું રીલ શૂટિંગ નું કામ. અને પછી તો શું, અમે પણ લાઈનમાં ગોઠવાઈ ગયા. અમે પણ રીલ માં આવી જવી ને. ये बड़ी अच्छी बात कही आप. બસ મજામાં. બસ ઓલ વેકેશન સાડી આવ્યો હતો કે આજે મારે જવાનું તો અમદાવાદ. પાછું અમદાવાદની બસ મૂકી દીધી, પરફ્યુમ લેવા સ્પેશિયલ અમારી પાસે આવ્યો. હવે નામ કહેતા છે નહીં કે કયું પરફ્યુમ છે આવ્યું. અને પછી ફાઇનલી બધી ખરીદી થઈ ગઈ ને પછી અમારે જવાનું હતું ઘરે. તો મિત્રો આજનો વ્લોગ અહીંયા સુધી, મળીએ નેક્સ્ટ મિની વ્લોગમાં.